ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે। 4 દિવસથી બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે, ત્યારે જનતાના મનમાં એક સવાલ છે કે હવે આવનારા સમયમાં શું થશે। પરંતુ સાથે સાથે હવે મૂંઝાયા છે પરીક્ષાર્થીઓ, મૂંઝાયા છે વિદ્યાર્થીઓ આવનારી પરીક્ષાને લઈને બે તરફી સમાચાર મળી રહ્યા છે। સમાચાર સારા પણ છે અને સમાચાર ખરાબ પણ છે। આ બંને સમાચારની વાત કરવી છે। શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેની તણાવની સ્થિતિને લઈને ગુજરાત હાઈ એલર્ટ મોડમાં છે। ગુજરાતના તમામ જિલ્લાઓ હાઈ એલર્ટમાં છે, સાથે સાથે કચ્છ અને ભુજ તો સજ્જડ રીતે બંધ છે, તો સરહદીય વિસ્તારમાં આવનારા જિલ્લાઓ પણ હાઈ એલર્ટમાં છે અને તંત્રએ બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। કામ વગર કોઈને બહાર ન નીકળવું તેવું તંત્રનું કહેવું છે। તો તંત્ર દ્વારા જીપીએસસી દ્વારા 11 મેના રોજ આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેરની પરીક્ષા લેવાવાની હતી, તે પરીક્ષા રાબેતા મુજબ લેવાશે તેવું હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું। તો વિદ્યાર્થીઓના મનમાં સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે હવે પરીક્ષા સેન્ટર સુધી પહોંચવું કઈ રીતે, કારણ કે તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે। તંત્રએ બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। તો સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ મૂંઝાઈ રહ્યા છે કે પરીક્ષા કેન્દ્ર સુધી કઈ રીતે પહોંચવું। હાલ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેરની પરીક્ષા રવિવારે ચાલુ જ રહેવાની છે અને વિદ્યાર્થીઓ મૂંઝાય છે। ત્યારે બીજી તરફ સારા પણ સમાચાર આવી રહ્યા છે કે સીએની ચાર્ટર એકાઉન્ટન્ટની જે પરીક્ષા હતી, ઇન્ટરમેડ અને ફાઇનલની પરીક્ષાઓ, તે સિક્યુરિટીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ICAI દ્વારા હાલ તેને મુલતવી રાખવામાં આવી છે। હાલ આ ઇન્ટરમેડ અને ફાઇનલના પરીક્ષાના કોઈ નવા સમાચાર નથી। આવનારા સમયમાં જે તે તારીખો જાહેર થશે, જે તે કોલ લેટર જાહેર થશે, પછી જ ઇન્ટરમેડ અને ફાઇનલની પરીક્ષાઓ યોજાશે તેવું ICAIનું કહેવું છે। ત્યારે આ બંને સમાચાર વિશે તમારું શું કહેવું છે, કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। પલ પલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું। નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહી